આ 70 વર્ષમાં એક ઉદાર વ્યક્તિત્વવાળું વ્યક્તિત્વ, હંમેશા હકારાત્મક વિચારસરણી ધરાવતું વ્યક્તિત્વ અને ઓલવેઝ એક પરોપકારી વ્યક્તિત્વ એવો વ્યક્તિ એટલે ગોપાલભાઈ. એમ કહે કે કૃષ્ણ પરમાત્માના નામ જુદા જુદા છે. કૃષ્ણ પરમાત્માને જુદી જુદી જગ્યા પર જુદા જુદા નામથી લોકો ગાયો છે. કોઈ કામનો કીધો છે, કોઈ એને શ્રીનાથ જેવા કીધા છે, કોઈ કાળી ઠાકર કહે છે, અને તમામ નામોમાં એક નામ ગોપાલ, અને એ જ નામ દેવકૃષ્ણ નામવાસી ગોપાલભાઈનું નામ. ભગવાનના નામે નામ અને કીધું કે ઉદાર વિચારસરણી હંમેશા હોય. એવું કહેવાય કે કવિના શબ્દો કદાચ એમના વ્યક્તિત્વ સાથે મેળ ખાતા હોય કે એજી આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આવે છે. દરેકને પ્રેમથી બોલાવી, દરેકની વાત સાંભળી અને દરેકને સરસ સલાહ તો વ્યક્તિનું કામ. 70 વર્ષની ઉંમરમાં એમણે ઘણા બધા કાર્ય કર્યા કે જેને આજ સુધી એમની સ્મૃતિને આપણે વિસરી શકતા નથી. એમ કહેવાય કે સદૈવ તો ત્યારે હયાત નથી આપણી વચ્ચે, પણ એ ક્યાંક ને ક્યાંક નીચે રહ્યા છે. અને હંમેશા કોઈ પણ વ્યક્તિના વખાણ એની યાદ આપણને એમના ગયા પછી વધારે આવતી હોય છે. અને એટલે જ કવિએ લખવું પડ્યું છે કે નથી હોતો માનવી ને માનવીના કામ બોલે છે. નથી હોતો માનવી ને માનવીના કામ બોલે છે. આ દેહ તો મળે છે માટીમાં, પણ માનવીનું નામ ગુજે છે. આ કુદરતનો નિયમ છે કે સદૈવ ભલે હયાત નથી, પણ એનું આત્મા ક્યાંક ને ક્યાંક પણ નિશ્ચિત રહ્યો છે. એવા વ્યક્તિને એક નિવંગત આત્માને પરમાત્માનું શરણ પ્રાપ્ત થાય, ગૌરવનો નિવાસ મળે અને એમના આત્માને શાંતિ મળે એવી આજે મંગલ પ્રાર્થના, પરમાત્માની મંગલ પ્રાર્થના.